રવેડી થોડી વારમાં આવશે અને ત્યાર પછી આ સાધુ સંતો છે આપ જોઈ રહ્યા છો એક પછી એક સાધુ સંતો ત્યાં આવી રહ્યા છે, પહોંચી રહ્યા છે. જે અલગ અલગ જે વિધિ હોય છે વિધિ પણ પૂરી થઈ રહી છે અને રાહ જોવામાં આવી રહી છે. ઉદય અમારી સાથે સતત જોડાયેલા છે. ઉદય, કેટલો સમય લાગી શકે છે? સાધુ સંત લગભગ આવી ચૂક્યા છે સાધુ સંતો ત્યાં? આશ્ચર્યજનક જે કહી શકાય કે જે પ્રમાણે વાત કરવામાં આવે તો આ શાહી સ્નાનની શરૂઆત થઈ જ ચૂકી જેવું માની શકાય. પહેલી ડૂબકી જે છે તમે જોઈ શકો છો કે નાગા સાધુ દ્વારા લગાડવામાં આવશે અને અત્યારે તમામ સાધુ સંતો જે રવાડી અત્યારે ચાલુ હતી એ પૂર્ણ થઈ ચૂકી છે. એક સાથે તમામ સાધુઓ અત્યારે આવી પહોંચ્યા છે અહીંયા અને થોડી જ મિનિટો કે થોડી સેકન્ડોની અંદર કે થોડી ક્ષણોની અંદર જે છે એ ડૂબકી લગાવવાની શરૂ થશે અને તમામ નાગા સાધુઓ જે છે અત્યારે ઉપસ્થિત છે. તમે જોઈ શકો છો કે ઉપરથી લઈને નીચે સુધી તમામ સાધુ સંત મહાત્મા અખાડાના જે મહામંડલેશ્વરો છે એ પણ અત્યારે અહીંયા ઉપસ્થિત છે. ખાસ કરીને નાગા સાધુઓનું મહત્વ જે છે વિશેષ રહેલું છે અને આ ક્ષણ જોવા માટેથી આસપાસના લોકો લાખો લોકો જે છે એ અહીંયા ઉમટી પડતા હોય છે. પરંતુ વ્યવસ્થા જે છે એ આ મૃગીકુંડ પૂરતી ખૂબ જ ઓછા લોકોનો અહીંયા સમાવેશ થઈ શકે એ પ્રકારે હોય છે. કારણ કે ક્યાંક ને ક્યાંક મૃગીકુંડ જે છે એ પવિત્ર માનવામાં આવે છે. દરેકનો સમાવેશ કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે. તેમ છતાં પણ ઝી 24 કલાકના માધ્યમથી આપણે તમામ દર્શકોને આ દ્રશ્યો અને આ પવિત્ર જે ઘટનાક્રમ જે આ પ્રસંગ બની રહ્યો છે દેખાડવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આખરે કઈ રીતે શાહી સ્નાન જે છે કરવામાં આવતું હોય છે. આ શાહી સ્નાનને લઈને તમે જોઈ શકો છો કે નાગા સાધુઓ અત્યારે મૃગીકુંડની આસપાસ ગોઠવાઈ ચૂક્યા છે. હવે પૂજા વિધિ પણ પૂર્ણ થઈ ચૂકી છે અને આદેશ મળતાની સાથે જ તે આ તમામ સાધુ સંતો જે છે એક સાથે મૃગીકુંડની અંદર જે છે એ શાહી સ્નાન કરશે. શાહી સ્નાન કર્યા બાદ જે છે ભવનાથના દર્શન કર્યા બાદ જે છે શિવરાત્રિ જે છે કહી શકાય કે શિવ અને પાર્વતીનું જે મિલનની રાત્રિ જે છે એ શિવરાત્રિનું અહીંયા પૂર્ણ થતી હોય છે. જો આ પહેલી ડૂબકી જનક જે નાગા સાધુ દ્વારા લગાડવામાં આવી રહી છે તમે જોઈ શકો છો. સીધા દ્રશ્યો આપણે ઝી 24 કલાક ઉપર દેખાડી રહ્યા છે કે આ શાહી સ્નાનની શરૂઆત જે શાહી સ્નાન પવિત્ર માનવામાં આવે છે અને આ તમામ નાગા સાધુઓ તમે જોઈ શકો છો કે શાહી સ્નાનની મજા લઈ રહ્યા છે. લોકવાયકા પ્રમાણે આ શાહી સ્નાનની અંદર ગુરુ દત્તાત્રેય ભગવાન શિવ ખુદ પણ આ શાહી સ્નાન કરવા માટે આવી પહોંચતા હોય છે. આ શાહી સ્નાન થઈ ચૂક્યું છે. તલવારો સાથે હથિયારો સાથે જે શક્તિ પ્રદર્શન જે છે એ પણ કરવામાં આવ્યું છે. આ શાહી સ્નાન જે છે અત્યારે શરૂઆત થઈ ચૂકી છે. થોડા સમયની અંદર આ શાહી સ્નાન પૂર્ણ થશે. ભગવાન શિવની આરાધના અને ભક્તિ જે છે પૂર્ણ થશે. પુષ્પ વર્ષા જે છે મંદિર ઉપરથી પણ અત્યારે કરવામાં આવી રહી છે. નાગા સાધુઓ તમે જોઈ શકો છો એક તરફથી બીજી તરફ બહાર નીકળી રહ્યા છે. આ શાહી સ્નાન જે છે અત્યારે શરૂઆત થઈ ચૂકી છે અને આ શાહી સ્નાનના દ્રશ્યો જે સીધા આપણે ઝી 24 કલાકો પર તમામ લોકોને દેખાડી રહ્યા છીએ કે આખરે શાહી સ્નાન જે છે કેવા પ્રકારનું હોય છે, કેટલું પવિત્ર માનવામાં આવતું હોય છે. જનક, બિલકુલ તો આપ જોઈ રહ્યા છો જેની રાહ જોવાઈ રહી હતી